ખોડલધામ અને સરદારધામનો વિવાદ વકરતો એને એવું લાગી રહ્યું છે, કારણ કે સરદારધામના અગ્રણી જયંતિ સરદારા ઉપર હુમલો થયા બાદ પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યું છે. પરંતુ આ બાદ હજુ એક આરોપ લાગ્યા છે નરેશ પટેલ ઉપર. એવો આરોપ લાગ્યો છે કે નરેશ પટેલે જ પાદરિયાને કહ્યું હતું, એટલે કે પીઆઈ પાદરિયાને કહ્યું હતું જયંતિ સરદારા ઉપર હુમલો કરવાનો. જો કે આ બધું જ થયા બાદ આ ન્યૂઝ તમારા સુધી પહોંચી ગયા હશે, પરંતુ એકચ્યુઅલમાં સરદારધામ અને ખોડલધામના આ વિવાદ છે એનું મૂળ કારણ શું છે? આ વિવાદ જે છે આજકાલનો કોઈ નથી, નવો નથી, પરંતુ જૂનો છે, ઘણો જૂનો છે. ત્યારે આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે એકચ્યુઅલમાં સરદારધામ અને ખોડલધામના વિવાદનું મૂળ કારણ છે શું. વેલકમ બેક ફોક્સ VTVGujarati.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ ચડોત્રા. આમ જોવા જાય ને તો પાટીદારના બે મોટા અગ્રણીઓ ખોડલધામ અને સરદારધામના અગ્રણીઓ હવે એકબીજા ઉપર હુમલો કરવો હોય ને તો વિચારતા નથી, જાહેરમાં હુમલો કરી પણ શકે છે. આવું હું નથી કહી રહ્યો, આવું આરોપ જે વ્યક્તિઓ લગાડી રહ્યા છે, આની સાથે જે લોકો ભોગ બની રહ્યા છે એ લગાવી રહ્યા છે. પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટ જયંતિ સરદારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈને જૂનાગઢના પીઆઈ સંદીપ પાદરિયાએ રસ્તામાં અટકાવી હુમલો કરતા હોબાળો મચી ગયો છે. જો કે આ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હા, એક વસ્તુ એ પણ છે કે એવો પણ આરોપ લાગી રહ્યો છે કે જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે પીઆઈ પાદરિયાએ જે જયંતિ સરદારા છે એમને ધમકી પણ આપી અને એમ પણ કહ્યું કે નરેશ પટેલની સામે પડવું નહીં તો હજુ પણ આના કરતાં વધારે પરિણામ ભોગવવા પડી શકે છે. જો કે આ બાદ આ વિવાદ ઘણો આગળ વધી ગયો, વકરી ગયો, જેને જ કારણે હવે પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે. પરંતુ હવે આ બધા જ આરોપો ક્યાંક ને ક્યાંક નરેશ પટેલ ઉપર જઈ રહ્યા છે, કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે ને એવો આરોપો પણ લાગી રહ્યા છે કે નરેશ પટેલે જ પીઆઈ પાદરિયાને કહ્યું હતું જયંતિ સરદારા ઉપર હુમલો કરવાનો. જો કે હવે પીઆઈ પાદરિયા ઉપર ભારતીય દંડ સંહિતાની કલમ 109(1), 115(2), 118(1), 352, 351(3) તથા જીપી 1 કલમ 135(1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આ ઘટનાના સીસીટીવી તો સામે આવ્યા, પરંતુ પીઆઈ પાદરિયા હજુ પણ લોકોની સમક્ષ નથી આવ્યા અને પોલીસ તેમના સુધી પહોંચી પણ નથી શકી. પરંતુ એકચ્યુઅલમાં ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ છે એનું મૂળ શું છે એ જાણવાની કોશિશ કરીએ. ખોડલધામ ટ્રસ્ટ વર્ષોથી લેવા પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. ખોડલધામ ટ્રસ્ટ સામાજિક પ્રવૃત્તિથી સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ચલાવે છે, જેમાં જીપીએસસી અને યુપીએસસી સહિત સ્પર્ધાત્મક ક્લાસ ચલાવે છે. જો કે 2 વર્ષથી સરદારધામે સૌરાષ્ટ્ર ઝોનમાં પણ પોતાની સંસ્થા શરૂ કરી નાખી છે, જેમાં લેવા અને કડવા પાટીદારના જેટલા પણ વિદ્યાર્થીઓને ભણવું હોય, ઉમેદવારોને ભણવું હોય ને તો ભણાવે છે. ખોડલધામ ટ્રસ્ટના સોમનાથ લેવા પાટીદાર ભવનના ટ્રસ્ટી જયંતિ સરદારા પણ સરદારધામ સાથે જોડાયેલા 8 મહિના પહેલા જ ઉપપ્રમુખ બન્યા હતા. પરંતુ જ્યારથી જયંતિ સરદારા સરદારધામના અગ્રણી બન્યા, ઉપપ્રમુખ બન્યા, ત્યારથી ને જેટલા પણ દાતાઓ હતા, ખાસ કરીને ખોડલધામના જેટલા પણ દાતાઓ હતા, એ બધા જ હવે સરદારધામ તરફ વળી ગયા, જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો વણસી રહ્યા છે. ખોડલધામ અને સરદારધામ વચ્ચે હવે આ લડાઈ વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. અને આટલું જ નહીં, નરેશ પટેલનો ભાજપ સાથેનો જે અણગમો છે એ પણ આ બંનેના વિવાદનું એક મોટું કારણ છે. જો કે આ બધામાં જે નવો વળાંક આવ્યો છે એ તમારે જાણવો જરૂરી છે, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન આઈસ્ક્રીમ કાઉન્ટર પાસે જયંતિ સરદારા દ્વારા ખોડલધામને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી અને આ ટિપ્પણી ચોક્કસથી વિવાદાસ્પદ હતી, જેને જ કારણે પીઆઈ પાદરિયા અને જયંતિ સરદારા વચ્ચે બબાલ થઈ અને આ બબાલ પછી આગળ જઈને હિંસાનું રૂપ લઈ લીધું. અને આ મુદ્દાનું જો સમાધાન નહીં કરવામાં આવે તો ચોક્કસથી આગળના સમયમાં હજુ આ મુદ્દો રાજકીય રીતે તો આગળ વધશે જ, પરંતુ જે વિવાદ છે એ પણ વકરી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કંઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.